ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ। ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો સત્તાવાર કરાયો પ્રારંભ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે। આ શ્રૃંખલામાં પક્ષ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સત્તાવાર રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે, જેના માધ્યમથી સંભવિત દાવેદારોને સ્થાનિક સક્રિય કાર્યકરોના મંતવ્યો અને રજૂઆતો સાંભળવામાં આવી રહી છે, જેથી સ્થાનિક સ્તરે યોગ્ય નેતૃત્વની વરણી કરી શકાય। પ્રદેશ નેતૃત્વ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની સમિતિમાં કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી સનમભાઈ પટેલ અને પૂર્વ પ્રદેશ આમંત્રિત સભ્ય કિરણબેન પટેલનો સમાવેશ થાય છે। આ નિરીક્ષકોએ વિશેષ રૂપે વોર્ડ નંબર 8, 9 અને 10ના દાવેદારોને રૂબરૂ સાંભળ્યા હતા। પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર માત્ર વોર્ડ નંબર 8માંથી જ વર્તમાન તેમજ પૂર્વ નગર સેવકો અને અન્ય આગેવાનો મળીને 58થી વધુ કાર્યકરોએ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવીને રાજકીય ક્ષેત્રે ભારે ઉત્કંઠા જગાવી છે। આ વખતની ચૂંટણી પ્રક્રિયામાં પક્ષ દ્વારા એક નવો અને નોંધનીય નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત કોઈપણ એક ઈચ્છુક ઉમેદવાર પ્રથમ વખત મહત્તમ 3 વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી શકશે। આ નવા અને લવચીક અભિગમને કારણે ઉમેદવારી માટેની આંતરિક સ્પર્ધા વધુ તીવ્ર બની છે અને કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અંતિમ પસંદગી પ્રક્રિયામાં પક્ષ શ્રેષ્ઠ અને લોકપ્રિય જનપ્રતિનિધિઓને ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે સઘન કવાયત કરી રહ્યો છે। વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12। अच्छा साहब, જે દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે, પણ પરિણામ અલગ આવતું હોય છે। આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય। દરેક કાર્યકર્તા પોતાનો વાત પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે। પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, માત્ર ને માત્ર દેખાડા પૂરતી જ હોય છે। ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોષ જોવા મળતો હોય છે, શું કહેશો? એવું કાંઈ હોતું નથી। સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો। અચ્છા સાહેબ, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, તો એમાં યુવા મતદારોને કે ઉંમર લાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી। અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાના છે।